લાવ્યો હોય ને 3-4 લૂંટણિયા છે. હવે ઠેલી તોડ નાખવાના જો. હાલો ફુગા ફુલાવા. બાકીની બધી સજાવટ થઈ જાય છે કમ્પ્લેટ. એકા ખાલી ફુગા બાંધવાનું બાકી રહ્યું છે અને આ બાકીનું બધું કમ્પ્લીટ થઈ ગયું. જો વરઘોડો ફેરવવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે વાગી ગયા છે 12:30 અને અત્યારે વાડી આપણે આવ્યા હતા. અહીંયા લાડવા ગાંઠિયાનો નાસ્તો કર્યો છે. આખી વાયેલી છે ને ગાંડી છે ને આપણે આ ગાંડી છે ને હે જો આ ગાંડી છે ને જો. માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. ને આપણે સવારમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને અત્યારે આવી ગયા છીએ આપણે આ ટ્રોલીમાં સ્ટેજ જેવું બનાવીએ ને શણગારવાનું. આજ રામપીરની તિથિ છે, આમાં એમની સ્થાપના કરવાની છે અને આ બધું જો શણગારવાનું કામકાજ હાલે છે. જો ફુગાનું કામકાજ હાલે છે. આ 2-3 ફુગાના કારીગર છે અમારે. બાકીની બધી સજાવટ થઈ જાય છે કમ્પ્લેટ. એકા ખાલી ફુગા બાંધવાનું બાકી રહ્યું છે અને આ બાકીનું બધું કમ્પ્લીટ થઈ ગયું. જો તોરણ ને બધું કમ્પ્લીટ બંધાઈ ગયું છે. ફુગા ફૂલવી વાળે એટલે બાંધવાના છે. 2-3 કારીગર અમારે આમ ટ્રેક્ટરનું ઘોડું શણગારે છે. જો અહીંયા ફૂલડા લાવ્યા છે. ફૂલડા લાવીને મોટો શણગારવાનું ટ્રેક્ટર શણગારે છે. અડધા અહીંયા પીડ્યા છે, અડધા ટીંગાડે છે. ટ્રેક્ટર વાળા 3 કારીગર છે. જો ગલાલ આટો બાકા જીકી બોલાવે છે. ઓલે ગલાલ નું જરાક બાસકું લાવ્યો હોય ને 3-4 લૂંટણિયા છે. હવે ઠેલી તોડ નાખવાના જો. ગલાલ આટો બાજ ચાલુ પહોંચ્યો હાલ્યો હવે આ સાઈડ થી અહીંયા બાજે છે આ ગલાલ આટો. વરઘોડો આપણે વાડીએ લાવ્યા હતા. વાડીએ ફેરવીને હવે આવી છીએ આપણા ગામમાં થઈને જે બાજુના ગામમાં જવાનું છે ત્યાં હાલ્યા જઈએ છીએ. અને ડીજે ને એ તો આગળ વહી ગયું છે અને આપણે જરાક પાછળ હતા. ભાઈ તો ટ્રેક્ટરને હાલ્યા આવે છે. 2 ટ્રેક્ટર આ પાછળ છે. હવે એ લઈને જવાનું છે આપણે ઉલિયા ગામમાં. હજી આખું ગામ ફેરવવાનું બાકી છે. આખા ગામમાં પણ વરઘોડો ફેરવવાનો છે. એ ફેરવીને પછી એનું કામકાજ વરઘોડો આખા ગામમાં ફરી રહે પછી વરઘોડાનું કામકાજ પૂરું થાય. એટલે અહીંથી અમે નીકળવી અહીંયા ભરામાંથી જવાનું છે બાજુના ગામમાં. આપણે 9 વાગ્યાનો વરઘોડો ફેરવવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે વાગી ગયા છે 12:30 અને અત્યારે વાડી આપણે આવ્યા હતા. અહીંયા લાડવા ગાંઠિયાનો નાસ્તો કર્યો છે. નાસ્તો કરીને જવાનું જે આપણે વરઘોડો આખા અડધામાં ફેરવ્યો છે. 9 વાગ્યાથી ફેરવો 12 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે, 12:30 જેવો. હવે અહીંયા જઈશું એટલે અડધો ટાઈમ એ થાય છે. એટલે લાડવા ગાંઠિયાનો નાસ્તો કરીને હવે પાછા હાલવા માંડ્યા છે. ડીજે વહી ગયું છે આગળ. ગુલાલ ઉડાડવા વાળે આપણે આ ગાંડી શેના છે. આ જો આ બધી આખો આ સ્પેશિયલ જે દાણાની ઘઉં ને બધું આવે બધું આપણે આ ટોલીમાં ભરે છે. બાકી વાયેલી છે ને ગાંડી છે ને આપણે આ ગાંડી છે ને હે જો આ ગાંડી છે ને વરઘોડો જાય છે આગળ ને આપણે પાછળ લઈએ. પાછળ લઈને હારે
રસોડાનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે. ઉલા ગામમાંથી અત્યારે ઘરે આવતા રહ્યા એવી. ઘરે આવીને જો આમાં આપણે રામાપીરની સ્થાપના કરી હતી. રામાપીરનો વરઘોડો આપણા સણ કેરેલામાં ફેરવો તો અત્યારે એ લઈને આવતા રહ્યા છે ઠેઠ ઘરે. ને જો આવું કંઈક ડેકોરેશન હતું, બધું ઓલું થઈ ગયું છે. અને હવે આ બધું ખોલી નાખવાનું, ખોલીને પાછું વીખી નાખવાનું છે. આમાં ફુગાની કેટલું હતું અને પાંદડીઓ હાર ને એ બધી ઘણી વસ્તુ હતી, પણ આ બધી વરઘોડો ફેર્યો એટલે ફુગાની બધી વસ્તુ હતી બધી ફૂટી ગઈ છે. અને કડક કરીને ખોલી નાખવાનું છે. ખોલીને બધું પાછું વીખી નાખવાનું છે. અને આપણે અત્યારે જો આખા ગલાલ ભર્યા હતા અને માથું બાથું બધું આખું ગલાલનું ભરેલું છે. એટલે ઘરે જઈને હવે નાહી ધોઈને પાછા ફ્રેશ થઈ જાય કમ્પ્લેટ, પછી આનું કામકાજ લીધું. અત્યારે તો ટ્રેક્ટર અહીં રહેતું, જો ટ્રેક્ટર છોડીને ખાલી અહીં વહી ગયું છે. આ ટોલી આવીને પડી છે અને ટ્રેક્ટર વહી ગયું છે. એટલે આનું કામકાજ આપણે ઘડે રહીને હમણાં લીધું. અત્યારે મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હેવી કમ્પ્લેટ, કપડાં બધું બદલાઈ લીધું છે, નાહી લીધું છે. અને અત્યારે વાગી ગયા છે રાતના 8 ને 8 વાગી ગયા અને આપણે જવાનું છે બાજુના ગામમાં. અહીંયા પ્રસાદીનું છે, રામાપીરની પ્રસાદી અહીંયા લેવા જવાનું છે. ને આપણે સેનાવતી તૈયાર થઈ જાય છે. તારે આવવાનું છે, એક આ આવવાનું છે, એક આ આવવાનું છે અને બીજા બધા વહી ગયા છે. અને આપણે હોન્ડા જો અહીંયા પીડ્યું છે, હોન્ડા લઈને જવાનું. તારે આવવાનું છે ગામમાં તો ખારું થાય એટલે આપણે હવે નીકળે ગામમાં. પ્રસાદીનું અહીંયા ચાલુ થઈ ગયું છે એટલે ફટાફટ જઈને પ્રસાદી લઈ આવી. મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે કમ્પ્લેટ. ને આ જો અત્યારે અડધા ભાઈઓ બાકી છે પ્રસાદી લે છે, અને બાકી આમ બેનો પ્રસાદી લેવા આવી ગયા છે. આપણે એ પ્રસાદીને બધું લઈને અત્યારે આવતા રહ્યા છે મંદિર ઉપર. અત્યારે મંદિર ઉપર ઊભા છે. મંદિર ઉપરથી વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. વ્લોગની ક્લિપ અહીં લેવા આવ્યા છે, લોકેશન સારું છે એટલે. બાકી બધા જો આ પ્રસાદી લઈને બધા ફ્રી થઈ ગયા છે. બહાર પ્રસાદી લેવા બાકી, બહાર પ્રસાદી લે છે. તો ફાઇનલી મિત્રો આપણે આજે રામા મંડળ રમવાનું છે ને આ ટેસ્ટ થઈ ગયો છે તૈયાર. આ મારો છોકરો છે, આ જસો છે, આ જલ છે અમારા ગામનો. હા પૂછે. આપણે પ્રસાદી લઈને આવતા રહ્યા છે સ્ટેજ ઉપર. અહીંયા મંડળનું આયોજન છે આજ. આ સ્ટેજ જો આખો કમ્પ્લીટ કરવાયો છે, ગાડલાની બધું નાખીને. હવે આ ફરતી દોરી મારવાનું કામકાજ ચાલુ છે. અને આપણે અત્યારે સ્ટેજ ઉપર બેઠા છીએ અને આ જો ફરતા દોરી બાંધી લીમડાના પાંદડાનું કામકાજનું ચાલુ છે. જસો કારીગર છે, નકો અમારે પાંદડા ચડાવવા વાળો છે. અડધા જો આમ પહોંચ્યા છે અને આ ફરતી બધી બાંધવાનું છે કમ્પ્લેટ. અને સ્ટેજ આખો કમ્પ્લેટ થઈ ગયો છે. આપણે હવે ખાલી એક દોરી બાંધવાનું કામકાજ બાકી રહ્યું.